તો હેલો ગાઈઝ, આ છે મારા દાદા અને આજે મારા દાદા એની સ્પેશિયલ રેસીપી બતાવશે, ભજીયાની રેસીપી. હેલો ગાઈઝ, તો આજે તમારું સ્વાગત છે દેવીઝ વ્લોગમાં અને આજે મારા દાદા ભજીયા બનાવવાના છે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ચાલો આપણે જોઈએ મારા દાદા કઈ રીતના ભજીયા બનાવે. તો હેલો ગાઈઝ, આ છે મારા દાદા અને આજે મારા દાદા એની સ્પેશિયલ રેસીપી બતાવશે, ભજીયાની રેસીપી. તો અમારા ગામ અનીડામાં બહુ જ મસ્ત ભજીયાની રેસીપી છે મારા દાદાની પ્રખ્યાત. તો તમે જોઈ શકો છો. આ જુઓ, પહેલાં એને ખાવાના સોડા નાખ્યા, હવે પછી શું નાખવાનું છે? નિમક. હા, મીઠું નાખ્યું, પછી આ લીંબુ, આ લીંબુનો રસ. આ અલગ રીતે મારા દાદા ભજીયા બનાવે છે. આ પહેલાં આપણે નાખીએ ને, પહેલાં આપણે લોટ ડોઈ લઈએ અને પછી આપણે ખાવાના સોડાની નાખીએ છીએ, પછી નથી નાખતા. આવી રીતે કરવાનું. પછી લસણ, લીલું લસણ. ને અત્યારે શિયાળાની સિઝન છે તો તમે જોઈ બી શકો છો, મસાલો આમ કેવો મસ્ત છે. ચાલો તમે પણ ભજીયા ખાવા. મોઢામાં પાણી આવી ગયું હશે, હજી તો લોટ બંધાય છે ત્યાં જ. આદુ, ધાણા, મેથી નાખી દીધું છે, લસણ ને એવું. હવે મરચાં. હવે લોટ નાખે છે. હવે ફાઇનલી લોટ ડોવાય છે. હા દાદા, તમે શું કહેતા હતા? અનીડાની ફેમસ આઈટમ છે ભજીયાની. હા, ભજીયા હોય એટલે બધું આ મુખ્ય આઈટમ છે. વાહ. અને આપણે ભજીયા સાથે શું ખવાય? ગુંદી. એ તો જે ખાવ. હા હા હા. લોટ તમે જોઈ શકો છો, ઓલમોસ્ટ બંધાઈ ગયો છે. આ લોટ બાંધવામાં શું છે કે હાસુ વીર છે, ઢીલોય નહીં, કઠણ નહીં, આમાં હાથે આમ પડી જવો છે. હા, તો જ ભજીયું આમ પોસું આ એકલા રોજ એવું થાય. વાહ. ઓકે, હા, એ ધ્યાન રાખીશું. હા, તેલ મધ્યમ હોવું જોઈએ. આકરું આવે તો લાલ થઈ જાય ને જો ધીમું તેલ હોય હા તો તેલને ઉપાડી દે. હા હા હા. એટલે તેલ અહીંયા માપે હોવું. ઓકે. આ ભજીયાની રીત. વાહ વાહ દાદા, તમે તો આખી રીત બતાવી દીધી. અનીડાના ફેમસ ભજીયા હો બાકી. ચાલો તમે ખાવા. તો બાપુજી, તમે શું કહેવા માંગો છો? તમારા દાદા મસાલો લાવ્યા છે એટલે ભજીયા ખાવાનું મન થયું છે. વાહ સરસ વાહ. ગામડાના મસાલાના ભજીયા સરસ બને એટલે. અને અનીડાની યાદ આવી ગઈ છે ને, અનીડાની યાદ આવે. નાનપણની ભજીયા યાદ. સરસ બને. હા, એના હાથના ભજીયા એટલે એક નંબર. હા ચાલો બધા ખાવા. હા, ખાવા આવી જાવ બધા. આમ જુઓ, ભજીયા પડે છે, એકદમ ગોળ ભજીયું. વાહ દાદા વાહ. જો બની ગયા છે ભજીયા ગરમ ગરમ. ચાલો જમવા.